નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારા બધાનું LYT મોટિવેશન યુટ્યુબ ચેનલમાં। દોસ્તો, આજે હું તમને એક કથાનું શ્રવણ કરાવવા જઈ રહ્યો છું, જેને પૂરી સાંભળવાથી તમને સમજવામાં આવી જશે કે આ સંસારમાં સૌથી મોટું દાન કયું છે, જે દાન કરવાથી સંપૂર્ણ પુણ્યની પ્રાપ્તિ થાય છે અને કેવી રીતે આપણે ખરાબ લોકોની ઓળખાણ કરી શકીએ છીએ, જેમના અસલી ચહેરાઓને પારખી શકીએ છીએ। તો મહેરબાની કરીને આ કથાને શરૂઆતથી લઈ અંત સુધી ધ્યાનથી સાંભળજો। અને તમે આવા જ ઘણા બધા વિડીયોનો લાભ ઉઠાવવા માગતા હોય તો અત્યારે જ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તો ચાલો શરૂઆત કરીએ। દોસ્તો, એકવાર ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મી ક્ષીરસાગરમાં પોતાના આસન પર બિરાજમાન હતા, ત્યારે ભગવાન વિષ્ણુજીએ જોયું કે માતા લક્ષ્મીજી ઊંડા વિચારોમાં ડૂબી ગયા છે। માતા લક્ષ્મીને ઊંડા વિચારોમાં ડૂબેલા જોઈ ભગવાન નારાયણ કહેવા લાગ્યા, હે દેવી, મને એવું લાગી રહ્યું છે કે આજે તમે કોઈ ઊંડા વિચારોમાં ખોવાયેલા છો। તમે નિસંકોચ થઈને તમારો પ્રશ્ન પૂછો, હું તમારા બધા જ સવાલોના ઉત્તર જરૂરથી આપીશ। ભગવાન વિષ્ણુજીની એવી વાત સાંભળીને માતા લક્ષ્મીજીએ કહ્યું, હે પ્રભુ, આજે મારા મનમાં જિજ્ઞાસા ઉદ્ભવી રહી છે। હું એ જાણવા ઈચ્છી રહી છું કે આ સંસારમાં સૌથી મોટું દાન કયું છે, જેનાથી સંપૂર્ણ પુણ્યની પ્રાપ્તિ થાય છે। અને પ્રભુ, ખરાબ લોકોની ઓળખાણ કેવી રીતે થઈ શકે છે અને માણસ એવા લોકોને કેવી રીતે ઓળખી શકે છે? ત્યારે ભગવાન વિષ્ણુજીએ માતા લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, તમે સાચે જ માનવજાતિના કલ્યાણ માટે ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન પૂછ્યો છે। આ પ્રશ્ન દરેક મનુષ્યના જીવન માટે ખૂબ જ મૂલ્યવાન છે। એટલા માટે હું તમને તમારા આ પ્રશ્નનો ઉત્તર એક મહત્ત્વપૂર્ણ કથાના માધ્યમથી આપીશ, પણ તમારે આ કથાને ધ્યાનથી શાંતિપૂર્વક સાંભળવી પડશે। ત્યારે માતા લક્ષ્મીજીએ કહ્યું, હે પ્રભુ, હું આપને વચન આપું છું કે આ કથાને હું ધ્યાનથી સાંભળીશ અને આ કથાનો પ્રચાર આખા દેવલોકમાં કરીશ। પછી ભગવાન વિષ્ણુજી લક્ષ્મીજીને કથા સંભળાવતા કહે છે, દેવી, એક સમયની વાત છે, એક નગરમાં એક રાજા રાજ્ય કરતો હતો। તે રાજા ખૂબ જ બળવાન, વીર અને અત્યંત બુદ્ધિશાળી હતો। તેની સાથે તે ધર્મપરાયણ અને દયાળુ પણ હતો। તે રાજાની રાણી સંસ્કારી અને અત્યંત ધાર્મિક સ્વભાવની હતી। બંને પતિ પત્ની ભગવાન ભોલેનાથના પરમ ભક્ત હતા। તે બંને રાજા રાણી શિવજીના મંદિરમાં જઈને પૂજા અર્ચના કરતા હતા અને તે રાજા ધર્મપૂર્વક તેના રાજ્યને ચલાવતો હતો। તેના રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ દુઃખી નહોતું રહેતું। તેમના રાજ્યની બધી પ્રજા સુખ અને વૈભવથી રહેતી હતી। એટલા માટે આખા નગરમાં ખુશીઓ જ જોવા મળતી। તે રાજ્યના જાનવર પણ એકબીજાને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડતા નહીં, અને ત્યાં સુધી કે એક જ નદીમાં સિંહ અને બકરી સાથે પાણી પીવા આવતા હતા। આવી રીતે દિવસો પ્રસાર થઈ રહ્યા હતા અને ધીરે ધીરે રાજાની પણ ઉંમર વધી રહી હતી અને રાજાના વિવાહ થયાને ઘણા વર્ષો વીતી ગયા હતા, પણ તે રાજાને કોઈ પણ સંતાન ન હતું। પરંતુ રાજા એ વાતને લઈ વધારે ચિંતા નહોતા કરતા। તેઓ નિશ્ચિત થઈને પોતાની પ્રજાના સુખ દુઃખનું ધ્યાન રાખતા હતા અને તેમની પ્રજા પણ તેમને ખૂબ જ પ્રેમ અને સન્માન આપતી હતી। પણ એક દિવસની વાત છે, તે રાજા દરરોજની જેમ પોતાની પત્ની સાથે ભગવાન શિવજીના મંદિર તરફ જઈ રહ્યા હતા। ત્યારે અચાનક એમને જોયું કે સામેના ઘરમાં એક સ્ત્રી ઝાડુ લગાવી રહી હતી અને રાજા રાણી જ્યારે તે સ્ત્રીના ઘર પાસેથી પસાર થાય છે, ત્યારે તે સ્ત્રી પેલા રાજા રાણીને જોઈ પોતાનું મોઢું ફેરવીને ઝડપથી ઘરની અંદર જતી રહે છે। તે સ્ત્રીનો આવો વ્યવહાર જોઈને રાજા રાણીને ગમ્યું નહીં, પણ રાજા તે સમયે પોતાની રાણી સાથે ભગવાન શિવજીના મંદિરે પૂજા કરવા માટે જઈ રહ્યા હતા। એટલા માટે
તેઓએ પેલી સ્ત્રીને કંઈ જ ન કહ્યું અને સીધા મંદિરે પહોંચીને ભગવાન શિવજીની પૂજા અર્ચના કરી સીધા જ પોતાની રાણી સાથે મહેલમાં પાછા ફર્યા. પણ મહેલમાં પાછા આવ્યા પછી રાજાએ પોતાના એક સૈનિકને બોલાવ્યો અને આદેશ આપ્યો કે નગરની બહાર રહેનારી પેલી સ્ત્રીને પોતાના સાથે મહેલમાં લઈ આવો અને સૈનિકને કહ્યું કે તારે તે સ્ત્રીને કંઈ જ જણાવવાનું નથી કે તેને કેમ બોલાવવામાં આવી છે. હવે ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી, રાજાનો આદેશ મળતા જ તે સૈનિક તરત જ તે મહિલા સ્ત્રીના ઘરે પહોંચી જાય છે. તે સમયે તે મહિલાનો પતિ ઘરે ન હતો. પછી પેલો સૈનિક તે સ્ત્રીના ઘરના દરવાજાને ખટખટાવે છે અને થોડીવાર પછી તે મહિલા દરવાજો ખોલે છે અને પોતાની સામે રાજાના સૈનિકને ઊભેલો જોઈને તે મહિલા સ્તબ્ધ થઈ જાય છે અને પૂછવા લાગે છે, શું થયું? તમે મારા ઘરે શું કામ આવ્યા છો? તે મહિલાની વાત સાંભળીને રાજાનો સૈનિક તેને કહે છે, તમે મારી સાથે ચાલો. મહારાજે તમને રાજમહેલમાં બોલાવ્યા છે. તેઓ તમને કંઈક પૂછવા માગે છે. આવું સાંભળીને તે મહિલા મનમાં વિચારે છે, આખરે મહારાજનો આદેશ છે, તેને નજરઅંદાજ કરી શકાય નહીં. મારે રાજ દરબારમાં જવું જ પડશે. ત્યારબાદ તે સૈનિક પેલી મહિલા સ્ત્રીને લઈને રાજ દરબારમાં પહોંચી ગયો. મહેલમાં પહોંચીને તે મહિલા રાજાને પ્રણામ કરે છે અને કહે છે, મહારાજ, આમ મને અચાનક રાજમહેલમાં કેમ બોલાવી છે? શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે? તે સ્ત્રીની વાત સાંભળીને રાજા કહે છે, તમે મને એક વાત જણાવો. આજે સવારે જ્યારે હું અને મારી પત્ની ભગવાન શિવજીના મંદિરે જઈ રહ્યા હતા ત્યારે તમે અમને જોઈને તમારું મોઢું ફેરવી લીધું અને મને આવતો જોઈને તમે તમારા ઘરમાં દોડીને જતા રહ્યા. તમે અમને જોઈને આવો દુર્વ્યવહાર કેમ કર્યો? ત્યારે તે સ્ત્રી નિર્ભયતાથી રાજાને કહે છે, હે મહારાજ, તમે ભલે મને મૃત્યુદંડ આપી દો તો પણ મને કંઈ વાંધો નહીં, પણ હું સાચું જ કહીશ. તમારા રાજમહેલમાં મોટા મોટા વિદ્વાનો છે, પંડિતો છે. જો હું ખોટું કહું તો તમે એમને પૂછી શકો છો કે આપણા નગરમાં એક માન્યતા છે કે જે સવારમાં તમારો ચહેરો જોઈ લે છે ત્યારે તે વ્યક્તિનો આખો દિવસ ખરાબ થઈ જાય છે, કેમ કે તમે સંતાનહીન છો. હજુ સુધી તમને સંતાનની પ્રાપ્તિ નથી થઈ. એટલા માટે મેં તમને જોઈને મારું મોઢું ફેરવી લીધું અને મારા ઘરની અંદર જતી રહી. તે મહિલાની આવી વાત સાંભળીને રાજા આશ્ચર્યમાં પડી જાય છે અને તે પોતાના મનમાં વિચારે છે કે આ મહિલા તો એકદમ સાચી વાત કહી રહી છે. જો કોઈ નગરના રાજાને સંતાન ન હોય તો તે રાજ્યની પ્રજા માટે શુભ માનવામાં આવતું નથી. ત્યારબાદ તે રાજા પેલી મહિલાને પોતાના ઘરે જવાની આજ્ઞા આપે છે. પછી રાજા પોતાના મનમાં વિચારવા લાગે છે કે હવે મારે ભગવાન શિવજીના મંદિરમાં જઈને સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞ કરવો જોઈએ. પછી એવો વિચાર કરીને રાજા પોતાના કક્ષમાં આવીને રાણીને કહે છે, હે પ્રિયે, આપણા નગરના લોકો આપણા ચહેરાને જોવાનું પણ પસંદ નથી કરતા, કેમ કે આપણે હજુ સુધી સંતાનહીન છીએ. એટલા માટે આપણે ભગવાન શિવજીના મંદિરમાં જઈને સંતાન પ્રાપ્તિનો યજ્ઞ કરવો જોઈએ. આપણે ભગવાન ભોલેનાથના મંદિરમાં જઈને તેઓને પ્રાર્થના કરવી જોઈએ કે જેથી તેઓ આપણને પુત્ર પ્રદાન કરે. એવી વાત સાંભળીને રાણી પણ રાજાની વાતમાં સહમત થાય છે. પછી રાજા અને રાણી બંને ભગવાન શિવજીના મંદિરમાં પહોંચી જાય છે અને ભગવાન શિવજીની પૂજા કરીને સંતાન પ્રાપ્તિ માટે યજ્ઞનું આયોજન કરે છે. ભગવાન વિષ્ણુ હવે કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી, પુત્ર પ્રાપ્તિ માટે રાજા અને રાણીએ યજ્ઞનું આયોજન કર્યું, પરંતુ યજ્ઞ સંપન્ન થયા બાદ પણ તેમને સંતાનની પ્રાપ્તિ ના થઈ. યજ્ઞ નિષ્ફળ જવાથી રાજા ખૂબ જ નિરાશ થઈ ગયા. યજ્ઞનું આયોજન કરનાર પંડિત પણ વિચારમાં પડી ગયા. પંડિતજીએ મનમાં ને મનમાં વિચાર કર્યો કે અત્યાર સુધી
મેં જેટલા પણ યજ્ઞ કર્યા છે એમાંથી કોઈ પણ યજ્ઞ આજ સુધી નિષ્ફળ નથી ગયો. તેનો અર્થ એ છે કે કદાચ આ રાજાની કિસ્મતમાં જ ખોટ છે. મને એવું લાગી રહ્યું છે કે ભગવાને આ રાજાના ભાગ્યમાં સંતાનનો યોગ નથી લખ્યો, એટલા માટે સંતાન પ્રાપ્તિનો યજ્ઞ કર્યા બાદ પણ તેમને સંતાનની પ્રાપ્તિ ન થઈ. હવે રાજા સંતાન પ્રાપ્તિ માટે બધા જ પ્રયત્નો કરી ચૂક્યા હતા અને હવે તેઓ ખૂબ જ નિરાશામાં રહેવા લાગ્યા હતા. તેઓ રાત દિવસ સંતાનની ખોટ વિશે વિચારતા અને ચિંતામાં ખોવાયેલા રહેતા હતા. એક દિવસ સિંહાસન પર બેઠા બેઠા રાજાને અચાનક એક વાત યાદ આવે છે કે બીજા નગરના જંગલમાં એક મહાત્માજી નિવાસ કરે છે, જેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે. ત્યારે તે રાજાના મનમાં ફરીથી વિચાર આવે છે કે કદાચ એ મહાત્માજી પાસે મારા દુઃખનું કોઈ નિવારણ જરૂર હોઈ શકે. જો હું તેમની પાસે જઈશ તો કદાચ તેઓ મને પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય પણ જણાવી શકશે અને મારે તેમની પાસે એકવાર અવશ્ય જવું જોઈએ. હવે પોતાના મનમાં આવો નિર્ણય કરીને રાજા તરત જ પોતાની રાણી પાસે પહોંચી જાય છે અને તેમને કહે છે, હે પ્રિયે, બીજા નગરના જંગલમાં એક મહાન તપસ્વી અને જ્ઞાની મહાત્માજી રહે છે. મને લાગે છે કે આપણે તેમની પાસે અવશ્ય જવું જોઈએ, કેમ કે એવું પણ બની શકે છે કે તેઓ આપણને પુત્ર પ્રાપ્તિનો કોઈક માર્ગ બતાવી દે. પછી રાણી પણ રાજાની આ વાતથી સહમત થઈ જાય છે. પછી રાણી કહે છે, હે સ્વામી, તમારી વાત એકદમ સાચી છે. આપણે તે મહાત્માજીને એકવાર જરૂરથી મળવું જોઈએ. ત્યારે રાણીની સહમતિ લઈને રાજા અને રાણી બંને એક રથમાં બેસીને મહાત્માજીના દર્શન માટે બીજા નગરના જંગલમાં જવા પ્રસ્થાન કર્યું. થોડા સમય બાદ તે બંને વનમાં પહોંચી ગયા. પછી રથમાંથી નીચે ઉતરીને રાજા અને રાણી બંને જંગલની અંદર જવા લાગ્યા. ઊંચા નીચા રસ્તાઓ ઉપરથી પ્રસાર થઈને તેઓ મહાત્માજીના આશ્રમ તરફ આગળ વધવા લાગ્યા. હવે ભગવાન વિષ્ણુજી કથા સંભળાવતા આગળ લક્ષ્મીજીને કહે છે, હે દેવી. પછી રાજા અને રાણી મહાત્માજીની કુટીર તરફ પહોંચી જાય છે. ત્યાં જઈને તેઓ જુએ છે કે મહાત્માજી એક વિશાળ વૃક્ષની નીચે ધ્યાનમગ્ન થઈને સાધનામાં લીન હોય છે. એવું દ્રશ્ય જોઈને રાજા અને રાણી થોડીવાર સુધી શાંત ઊભા રહે છે, જેથી કરીને મહાત્માજીની સાધનામાં કોઈ વિઘ્ન ન આવે. હવે બંને રાજા રાણી બે હાથ જોડીને વિનમ્રતાપૂર્વક મહાત્માજીની સામે ઊભા રહે છે. થોડા સમય બાદ મહાત્માજી પોતાની સાધનામાંથી બહાર આવે છે અને પોતાની આંખો ખોલે છે. ત્યારે તેઓ જુએ છે કે રાજા અને રાણી બંને પોતાની સામે હાથ જોડીને ઊભા હોય છે. મહાત્માજી તે રાજાને સારી રીતે ઓળખતા હોય છે, એટલા માટે તેઓ તે રાજાને જોઈ ઓળખી જાય છે અને રાજાને મુસ્કુરાઈને કહે છે કે રાજન, અત્યારે તમે મારી પાસે કયા કારણથી આવ્યા છો? ત્યારે રાજાએ વિનમ્રતાથી મહાત્માજીને પ્રણામ કર્યા અને પોતાનું દુઃખ મહાત્માજીને કહી સંભળાવ્યું અને તેમને એ પણ જણાવ્યું કે કેવી રીતે તેમને પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો, પરંતુ બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. આ બધું સાંભળ્યા પછી મહાત્માજી થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગયા અને પોતાની આંખો બંધ કરી લીધી. તેઓ ધ્યાનમગ્ન થઈને રાજાના જીવનમાં બનેલી ઘટનાઓનું આંતરિક દ્રષ્ટિથી અવલોકન કરવા લાગ્યા. થોડાક સમય બાદ મહાત્માજીએ પોતાની આંખો ખોલી અને ગંભીર સ્વરમાં કહેવા લાગ્યા, હે રાજન, મેં તમારા જીવનનું એક એવું સત્ય જોયું છે જેને સાંભળીને તમને દુઃખ થઈ શકે છે. તમારા પાછલા જન્મોમાં કરવામાં આવેલા એક પાપનું ફળ તમારે આ જન્મોમાં ભોગવવું પડી રહ્યું છે. તમે પાછલા જન્મમાં એક એવું પાપ કર્યું હતું જેના પરિણામ સ્વરૂપે આ જન્મમાં તમારા ભાગ્યમાં સંતાન પ્રાપ્તિનો યોગ નથી. એટલા માટે જ તમારા બધા પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે. હવે ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે
હે દેવી, મહાત્માજીની વાત સાંભળીને રાજા તેમના ચરણોમાં પડી ગયા અને વિનંતી કરતા કહેવા લાગ્યા, હે મહાત્માજી, કૃપા કરીને તમે આવું ન કહીશો. તમે જ અમારા દુઃખને દૂર કરવાનો કોઈ ઉપાય જણાવો. રાજાની આ વ્યાકુળતા જોઈને મહાત્માજીએ તેને સહારો આપીને પોતાના ચરણોમાંથી રાજાને ઊભો કર્યો અને કહેવા લાગ્યા, હે રાજન, આટલી અધીરાઈ તમને બિલકુલ નથી શોભતી. હું હમણાં જ તમને તમારા દુઃખને દૂર કરવાનો ઉપાય જણાવું છું, જેને કર્યા બાદ તમને જરૂરથી પુત્રની પ્રાપ્તિ થશે. એટલું કહીને તે મહાત્માજી પોતાની કુટીરમાં ચાલ્યા જાય છે અને થોડીવાર પછી પોતાના હાથમાં એક વાડકીમાં ખીર લઈને બહાર આવે છે. તેમને તે ખીર રાજાને આપતા કહ્યું, હે રાજન, તમારા મહેલમાં પહોંચ્યા બાદ તમે અને રાણીમાં બંને સ્નાનાદિક ક્રિયા કર્યા બાદ આ ખીરને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરજો. આવું કરવાથી નક્કી જ તમને સંતાનની પ્રાપ્તિ થશે. પરંતુ હે રાજન, તમે મારી એક વાત હંમેશા યાદ રાખજો. આ પુત્રનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું જ હશે અને જે દિવસે તમારા પુત્રની ઉંમર 20 વર્ષની થઈ જશે તે દિવસે જ તેનું મૃત્યુ થઈ જશે. મહાત્માજીના મોઢેથી આવી વાત સાંભળીને રાજા ઊંડા વિચારમાં ડૂબી ગયા. તે પોતાના મનમાં વિચારવા લાગ્યા કે ભલે 20 વર્ષ માટે, પણ આ સંતાનહીનતાનું કલંક તો દૂર થઈ જશે ને, અમને સંતાનનું સુખ તો મળશે ને. રાજાએ મનમાં ને મનમાં વાતને સ્વીકાર કરી લીધી અને મહાત્માજીને પ્રાર્થના કરી કે હે મહાત્માજી, તમારા આશીર્વાદ અને માર્ગદર્શન અમને સ્વીકાર છે. કૃપા કરીને તમે અમને અવસર આપો. પછી મહાત્માજીએ મુસ્કુરાવીને રાજાને આશીર્વાદ આપ્યા. પછી રાજા અને રાણીએ મહાત્માજીને પ્રણામ કર્યા અને તેમના ચરણ સ્પર્શ કર્યા અને વિનમ્રતાપૂર્વક આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ રાજા અને રાણી પોતાના રથમાં બેસીને મહેલ તરફ જવા લાગ્યા. પછી મહેલમાં પહોંચીને રાજા અને રાણીએ સ્નાનાદિક ક્રિયા કર્યા બાદ ભગવાન ભોલેનાથજીનો પ્રસાદ માનીને શ્રદ્ધાપૂર્વક તે ખીરને ગ્રહણ કરી અને તેના થોડાક જ દિવસો બાદ રાણી ગર્ભવતી થાય છે, જેનાથી રાણી ખૂબ જ પ્રસન્ન થાય છે. જ્યારે રાજાએ આ શુભ સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા. સંતાન પ્રાપ્તિના આ સુખદ સમાચાર સાંભળ્યા બાદ રાજાએ મહાત્માજી પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરવાનો નિર્ણય કર્યો. પછી રાજા પોતાના રથમાં ઘણા બધા ફળ, ફૂલ, વસ્ત્ર અને અન્ય ભેટ સામગ્રી લઈને જંગલમાં મહાત્માજીની કુટીર તરફ જવા લાગ્યા. કુટીરની નજીક પહોંચીને રાજાએ પોતાના રથને ઊભો કરી દીધો અને વિનમ્રતાપૂર્વક નીચે ઉતરીને મહાત્માજી પાસે પહોંચી ગયા. મહાત્માજી ધ્યાનમગ્ન બેઠા હતા અને રાજાએ તેમની પાસે જઈને બધા જ વસ્ત્ર, ફળ, ફૂલ એમને સમર્પિત કર્યા અને આદરપૂર્વક તેમને પ્રણામ કરતા કહ્યું, હે મહાત્માજી, તમારી જ કૃપાથી અમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થવા જઈ રહ્યું છે. એટલા માટે તમે મારી આ તુચ્છ ભેટ સ્વીકાર કરી લો. પછી મહાત્માજી રાજાની વિનમ્રતાને કૃતજ્ઞતાથી ખૂબ જ પ્રસન્ન થયા. તેમને રાજાની ભેટને સ્વીકાર કરીને તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું, હે રાજન, તમારી ભક્તિ અને સંકલ્પે જ તમારા જીવનને ફળદાયી કર્યું છે. તમારા હૃદયમાં જે પ્રેમ અને શ્રદ્ધા છે તે અનમોલ છે. જાઓ, તમારી સંતાન ગુણવાન અને ધર્મનિષ્ઠ થશે. ત્યારબાદ રાજાએ મહાત્માજીના આશીર્વાદ પ્રાપ્ત કરીને વિદાય લીધી અને પોતાના રથમાં બેસીને મહેલ તરફ પ્રસ્થાન કર્યું. પછી મહેલમાં પાછા આવીને રાજા ખૂબ જ ખુશી મનાવે છે. હવે ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી, આવી જ રીતે દિવસો પ્રસાર થઈ રહ્યા હતા. આખરે એ શુભ દિવસ પણ આવી ગયો જ્યારે રાજાને ત્યાં એક પુત્રનો જન્મ થયો. પુત્રના જન્મથી જાણે મહેલમાં ખુશીઓની નદીઓ વહેવા લાગી હોય અને રાજાએ પુત્રની ખુશીમાં આખા નગરમાં ઉત્સવનું આયોજન કર્યું. રાજમહેલને ફૂલો અને રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યો
અને પ્રજાની વચ્ચે મીઠાઈઓ વહેંચવામાં આવી. આખા નગરમાં હર્ષ ઉલ્લાસનો માહોલ છવાઈ ગયો હતો અને નામકરણના સમયે રાજાએ પોતાના પુત્રનું નામ શૌર્યવીર રાખ્યું. તે શૌર્યવીરમાં પોતાના પિતાના જ ગુણોના દર્શન થઈ રહ્યા હતા અને હવે તે રાજકુમાર ધીરે ધીરે મોટો થઈ રહ્યો હતો. એ પોતાના પિતાની જેમ જ ધર્મનિષ્ઠ અને પરમેશ્વરનો પરમ ભક્ત હતો. સમયની સાથે જ તેનામાં બુદ્ધિ, શૌર્ય અને ભક્તિના ગુણ પ્રગટ થવા લાગ્યા, જેનાથી રાજાનું હૃદય ગર્વથી ભરાઈ જતું. શૌર્યવીરના ગુણોને જોઈને બધા વિચારતા કે જરૂર તે એક દિવસ પોતાના પિતાની જેમ જ મહાન રાજા બનશે. હવે જેમ જેમ સમય પ્રસાર થતો ગયો તેમ તેમ રાજાનું હૃદય ગર્વ અને ખુશીથી ભરાતું ગયું. સંતાન સુખની પ્રાપ્તિએ જાણે તેમની બધી જ ચિંતાઓ દૂર કરી દીધી હતી અને તે પોતાના પુત્રમાં સંપૂર્ણ સંસારનો આનંદ શોધવા લાગ્યા. તે રાજા પોતાના પુત્રના પ્રેમમાં એટલા બધા ડૂબી ગયા કે તે એ મહત્વપૂર્ણ વાતને ભૂલી જ ગયા કે તેમના પુત્રનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું જ છે. ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી, પછી એક દિવસે રાજાને એ વાત યાદ આવે છે કે તેમના પુત્ર શૌર્યવીરનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું જ છે. એટલા માટે જ્યારે રાજાના પુત્ર શૌર્યવીરની ઉંમર 15 વર્ષની થાય છે ત્યારે તે રાજા રાત દિવસ પોતાના પુત્રના ભવિષ્યને લઈને ચિંતિત રહેવા લાગ્યા. તે સમય દરમિયાન બીજા નગરમાં એક પરાક્રમી રાજાનું રાજ્ય હતું. તે રાજાની એકમાત્ર પુત્રી હતી જે પોતાની સુંદરતા અને દયાળુ સ્વભાવને કારણે ખૂબ જ પ્રસિદ્ધ હતી. તે દેખાવમાં એવી લાગતી હતી કે જાણે સ્વર્ગની અપ્સરા સ્વયં ધરતી પર ઉતરી આવી હોય. તે ખૂબ જ દાની સ્વભાવની હતી કેમ કે તેને પોતાના માતા પિતા પાસેથી ધર્મ અને સંસ્કારોનું શિક્ષણ મેળવ્યું હતું. એટલા માટે તેનું હૃદય કરુણા અને ઉદારતાથી ભરેલું હતું. તે દરરોજ સવારે વહેલા ઉઠીને પક્ષીઓને ચણ નાખતી હતી અને પોતાના દ્વાર પર આવનારા સાધુ સંતો અને ભિક્ષુકોને આદરપૂર્વક ભોજન કરાવતી હતી. કોઈ પણ વ્યક્તિ તેના દ્વારેથી ક્યારે પણ ભૂખ્યો પાછો નહોતો જતો. આવી જ રીતે દિવસો પ્રસાર થઈ રહ્યા હતા. તે રાજાની પુત્રી પણ પોતાના ગુણો સાથે મોટી થઈ રહી હતી. એક દિવસે જ્યારે શૌર્યવીરના પિતાજીને એ વાત જાણવા મળી કે એકબીજા નગરમાં એક પરાક્રમી રાજા રાજ્ય કરે છે જેમની પુત્રી ગુણવાન અને ધાર્મિક છે અને સાથે સાથે તે ખૂબ જ સુંદર પણ છે, ત્યારે તે રાજાએ પોતાના મનમાં વિચાર કર્યો કે આવી ધર્માત્મા અને તેજસ્વી કન્યા સાથે પોતાના પુત્ર શૌર્યવીરના વિવાહ કરવા તે યોગ્ય રહેશે. મને આવા પ્રકારની કન્યાની જ તલાશ હતી જેની સાથે હું મારા પુત્રના વિવાહ કરી શકું અને અમારી વંશ પરંપરાને જાળવી શકું. એવા વિચારની સાથે જ રાજાએ પોતાના મનમાં વિચાર કર્યો કે તે એ નગરના રાજા પાસે પ્રસ્તાવ મૂકશે જેની પાસે તે પોતાના પુત્ર શૌર્યવીરના તેમની ધાર્મિક અને સુંદર કન્યા સાથે લગ્ન કરી શકે. હવે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજીને કહે છે, હે દેવી, પછી શૌર્યવીરના પિતાજીએ પોતાના પુત્રના વિવાહનો પ્રસ્તાવ સંદેશવાહક સાથે બીજા નગરના રાજા સુધી પહોંચાડ્યો. જ્યારે બીજા નગરના રાજાએ આ પ્રસ્તાવ સાંભળ્યો ત્યારે તેમને પોતાના મનમાં વિચાર કર્યો કે ચાલો હવે મારી પુત્રીના વિવાહ કરી દેવા જોઈએ. અને મેં સાંભળ્યું છે કે આ રાજાના પુત્રનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું જ છે અને આ રાજાનો પુત્ર ખૂબ જ યોગ્ય, પરાક્રમી અને ધર્મપરાયણ છે. ભલે તેના આયુષ્યનું ભવિષ્ય અનિશ્ચિત હોય, એટલા માટે જો તેને ત્યાં કોઈ પુત્રનો જન્મ થઈ ગયો તો તેનો વંશ આગળ વધતો રહેશે, જેનાથી મારી પુત્રી પણ તેના સંતાન સાથે સુખી રહેશે. એવો વિચાર કરીને તે રાજાએ શૌર્યવીરના વિવાહના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો. પછી થોડા દિવસો બાદ શુભ મુહૂર્તમાં શૌર્યવીરના તે રાજકુમારી સાથે વિવાહ થઈ ગયા. તે રાજકુમારી ના કેવલ
સુંદર હતી, પરંતુ ખૂબ જ દયાળુ સ્વભાવની હતી. તેને પોતાના બાળપણથી જ એ નિયમ રાખ્યો હતો કે જ્યાં સુધી તે કોઈ ભૂખ્યા અને અસહાય વ્યક્તિ કે પ્રાણીને ભોજન ન કરાવે ત્યાં સુધી તે સ્વયં ભોજન ગ્રહણ નહોતી કરતી. તેના માતા પિતાએ તેને સેવાદાનની ભાવના શીખવાડી હતી અને એને પોતાના જીવનનો હિસ્સો બનાવી લીધો હતો. વિવાહ બાદ રાજકુમારીનો આ નિયમ તેની સાસરીમાં પણ જળવાઈ રહ્યો અને તે દરરોજ સવારે મહેલના દ્વાર પર જઈને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવતી અને પોતાના હાથથી તેમને અન્નદાન કરતી. તેની આવી દયા ભાવના જોઈને મહેલના બધા જ લોકો તેનું ખૂબ જ સન્માન કરતા હતા. હવે ધીમે ધીમે આવી રીતે સમય પ્રસાર થઈ રહ્યો હતો અને દરેક પ્રસાર થતા દિવસોની સાથે શૌર્યવીરની ઉંમર પણ વધી રહી હતી. રાજા અને રાણી આ વાતને લઈ મનોમન ચિંતિત રહેતા હતા કે તેમનો પુત્ર હવે તેના જીવનના અંતિમ સમય તરફ વધી રહ્યો છે. તેમને મહાત્માજીની તે ભવિષ્યવાણી હંમેશા યાદ રહેતી કે શૌર્યવીરનું આયુષ્ય ફક્ત 20 વર્ષનું જ છે. આ દુઃખદ સત્ય ફક્ત રાજા અને રાણી જ જાણતા હતા. તેમને આ વાત કોઈને પણ જણાવી ન હતી, જેથી મહેલમાં કોઈ ચિંતાનો માહોલ ઊભો ન થાય. જેમ જેમ શૌર્યવીરની ઉંમર 20 વર્ષ તરફ વધી રહી હતી, તેમ તેમ રાજા અને રાણીના ધબકારા પણ વધી રહ્યા હતા. તેમના પુત્ર પ્રત્યે તેમનો પ્રેમ અને મોહ એટલો વધારે હતો કે તેઓ ઈચ્છીને પણ એ ચિંતાથી મુક્ત નહોતા થઈ શકતા. હવે ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી, પછી એ દિવસ પણ આવી જાય છે જ્યારે શૌર્યવીરના જીવનના ફક્ત 3 જ દિવસ બાકી રહે છે. રાજા અને રાણીનું હૃદય ભારે થવા લાગે છે. રાજા વારંવાર પોતાના મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે હું શું કરું? મારો પુત્ર 3 દિવસ પછી મારાથી હંમેશા માટે દૂર થઈ જશે. શું કોઈ એવો ઉપાય નથી જેનાથી હું તેને બચાવી શકું? રાણી પણ આ દુઃખથી ચિંતામાં હતા અને તે દરેક ક્ષણ પોતાના પુત્રના જીવનની કલ્પના કરી રહી હતી. એટલા માટે તેમના પુત્ર મોહના કારણે તે બીમાર થઈ ગયા હતા. બંને એટલા દુઃખી હતા કે હવે તેમને ભોજન કરવાનું પણ છોડી દીધું હતું. પરંતુ તેમને પોતાના દુઃખને બીજા કોઈની આગળ પ્રગટ કર્યું નહીં. તેઓ નહોતા ઈચ્છતા કે મહેલના લોકો તેમના પુત્રના મૃત્યુની વાત સાંભળીને દુઃખી થઈ જાય અને તેઓ ચિંતામાં પડી જાય. અને હવે તે દિવસ પણ આવી ગયો જે દિવસે શૌર્યવીરનું આયુષ્ય પૂરું થવાનું હતું. અને તે દિવસે જેવી જ સવાર થઈ ત્યારે રાજા અને રાણી ચિંતા અને દુઃખથી વ્યાકુળ થઈને ભગવાન ભોલેનાથના મંદિરમાં બેસીને તેમની પૂજા અર્ચનામાં લાગી ગયા. તેઓ બંને હાથ જોડીને ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા, હે પ્રભુ, તમે કૃપા કરીને અમને પુત્રના મૃત્યુ થવાના દુઃખને સહન કરવાની શક્તિ આપો. અમે જાણીએ છીએ કે ભાગ્યમાં જે કાંઈ લખ્યું હોય છે તેને કોઈ પણ બદલી શકતું નથી અને જે થવાનું હોય છે તે થઈને જ રહે છે. પરંતુ અમારા માટે આ સમય ખૂબ જ મુશ્કેલ છે. બીજી બાજુ રાજકુમાર શૌર્યવીરની પત્ની તેના દરરોજના ધર્મ કાર્યમાં લાગેલી હતી. દરરોજની જેમ તે ભૂખ્યા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી રહી હતી અને પક્ષીઓને ચણ પણ નાખી રહી હતી. તેને પોતાના પતિના આયુષ્યના વિષયમાં કાંઈ પણ ખબર ન હતી. એટલા માટે તે નિશ્ચિત થઈને પોતાના કાર્યોમાં મગ્ન હતી. આ સમય દરમિયાન યમલોકમાં ધર્મરાજે જોયું કે આજે રાજકુમાર શૌર્યવીરના મૃત્યુનો દિવસ છે. ત્યારે તેમને તરત જ તેમના 2 મુખ્ય દૂતોને બોલાવ્યા અને તેમને આદેશ આપ્યો કે જાઓ અને થોડા સમય બાદ રાજકુમાર શૌર્યવીરના પ્રાણ તેના શરીરથી કાઢીને યમલોકમાં લઈ આવો. પરંતુ ધ્યાન રાખજો કે તેનું મૃત્યુ એક વિશેષ કારણથી થવાનું છે. તેનું મૃત્યુ એક સાંઢ દ્વારા પાછળથી ઠોકર મારવાથી થશે. જ્યારે તે સાંઢ રાજકુમાર શૌર્યવીરને પાછળથી ઠોકર મારશે
ત્યારે જ તેના પ્રાણ આપણી પાસે આવી શકશે. એટલા માટે તમે બંને એક સાંઢ પાસે જઈને તેને રાજકુમાર સૌર્યવીરના મૃત્યુ માટે પ્રેરિત કરો. હવે ધર્મરાજના આદેશ અનુસાર તે બંને દૂત ધરતી પર જવા માટે તત્પર થયા. હવે ભગવાન માતા લક્ષ્મીજીને આગળ કહે છે, હે દેવી, તે બંને યમદૂત રાજકુમાર સૌર્યવીરના પ્રાણ લેવા માટે આકાશ માર્ગથી પૃથ્વીલોક પહોંચી જાય છે. બીજી બાજુ ધર્મરાજની માયાના પ્રભાવથી એક સાંઢે પોતાના મનમાં વિચાર કર્યો કે આજે મારે રાજમહેલના સુંદર બગીચામાં પ્રવેશ કરવો જોઈએ અને ત્યાં ફરવું જોઈએ. મારે એ જોવું છે કે રાજમહેલનો બગીચો કેવો છે. પછી કોઈ પણ જાતના અવરોધ વગર તે સાંઢ ધીરે ધીરે ચાલતા મહેલના બગીચામાં પહોંચી ગઈ. સંયોગથી આ તે જ બગીચો હતો જ્યાં રાજકુમાર સૌર્યવીર દરરોજ ટહેલવા માટે આવતા હતા. ધર્મરાજની માયાથી પ્રેરિત તે સાંઢ જેવી જ બગીચામાં પ્રવેશ કરે છે ત્યારે તે સાંઢ તે બગીચામાં ઘાસ ચરવા લાગે છે અને આમ તેમ ફરવા લાગે છે. તે જ સમયે ધર્મરાજના બંને દૂત રાજમહેલના બગીચાના દ્વાર પાસે ઊભા રહી ગયા. તે બંને દૂત બગીચામાં જે ગતિવિધિ થઈ રહી હતી તેના પર નજર નાખી રહ્યા હતા. થોડા સમય બાદ રાજકુમાર સૌર્યવીર તે બગીચામાં ટહેલવા માટે આવે છે. રાજકુમારને ત્યાં સાંઢ હોવાનો અહેસાસ ન હતો અને તે પોતાના વિચારોમાં ખોવાઈને બગીચામાં ટહેલવા લાગે છે. ત્યારે તે બંને યમદૂત પોતાના મનમાં વિચાર કરે છે કે થોડી જ વારમાં રાજકુમાર સૌર્યવીરનું આયુષ્ય પૂરું થવાનો સમય આવી જશે. આપણે તે ઘડીની રાહ જોઈ રહ્યા છીએ અને જ્યારે તે સાંઢ રાજકુમાર સૌર્યવીરને ઠોકર મારશે ત્યારે આપણે તેના પ્રાણ લઈને યમલોકમાં જતા રહીશું. જ્યારે તે બંને દૂત એવો વિચાર કરી રહ્યા હતા ત્યારે એવું થાય છે કે એકબીજા નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રાહ્મણની એક પુત્રી હતી જેના તેને યોગ્ય સમયે વિવાહ કરી દીધા હતા. પરંતુ દુર્ભાગ્યથી તેની દીકરીનો પતિ એક દુષ્ટ પ્રવૃત્તિનો વ્યક્તિ હતો જે ખૂબ જ દારૂનું સેવન કરતો હતો, જુગાર રમતો હતો અને પારકી સ્ત્રીઓ સાથે સંબંધ બનાવતો હતો. એટલું જ નહીં, તે નશો કરીને તેની પત્નીને મારતો પણ હતો અને તેને ઘરમાંથી કાઢી મૂકવા માગતો હતો. અને તેની આવી આદતોના કારણે ગરીબ બ્રાહ્મણની પુત્રી ખૂબ જ દુઃખી રહેતી હતી. પરંતુ તે ગરીબ બ્રાહ્મણની દીકરી પોતાના પતિ સાથે થોડો સમય રહી ત્યારે તે એક દિવસ ગર્ભવતી થઈ જાય છે. એટલા માટે તે એક દિવસે પોતાના પતિની મારઝૂડથી તંગ આવીને તેના પતિને છોડીને તે પોતાના પિતાને ત્યાં પિયરમાં આવી જાય છે. તે આંસુ ભરેલી આંખોથી પોતાના પિતાને કહે છે, પિતાજી, આજ પછી હું ક્યારે પણ મારા પતિ સાથે નહીં રહું, કેમ કે તે દરરોજ મને મારઝૂડ કરે છે અને ખરાબ રીતે અપમાનિત કરે છે અને હું તેના આવા વર્તનથી તંગ થઈને તેને છોડી અહીં પિયરમાં આવી ગઈ છું. મને માફ કરી દો, પરંતુ હવે હું મારા પિયરમાં જ રહેવા માગું છું. તેના પિતા હવે ખૂબ જ વૃદ્ધ થઈ ગયા હતા અને તેમની પાસે કોઈ કમાણીનું સાધન નહોતું. તેથી હવે દરરોજ તેમને નગરના બધા ઘરે જઈને ભિક્ષા માગવી પડતી હતી, જેથી તે પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરી શકે. હવે કથા સંભળાવતા ભગવાન વિષ્ણુ આગળ કહે છે, હે દેવી, જ્યારે તેની દીકરીનો ગર્ભકાળ સમાપ્ત થઈ ગયો ત્યારે તેને એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પરંતુ જન્મ આપ્યા બાદ તેને ખૂબ જ જોરથી ભૂખ લાગી. તેને ભોજનની જરૂરિયાત હતી. પ્રસવ થયા બાદ ભૂખ ઘણી બધી વધી જાય છે. એટલા માટે તે પોતાના પિતા પાસે ભોજન માગવા લાગી. પરંતુ દુર્ભાગ્યવશ તેના પિતા સવારથી જ નગરમાં ભિક્ષા માટે ગયા હતા. પરંતુ રોજ રોજ ભિક્ષા માગવાના કારણે તે દિવસે કોઈએ પણ તેમને ભિક્ષા નહોતી આપી. હવે ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી, ગરીબી દરેક મનુષ્ય માટે એક સૌથી મોટો શ્રાપ છે અને તે એના આત્મસન્માન અને અસ્તિત્વ માટે ખૂબ જ પીડાદાયક હોય છે.
બીજી બાજુ પેલા ગરીબ બ્રાહ્મણને કોઈએ પણ ભોજન આપ્યું નહીં, એટલા માટે તે ખાલી હાથે જ પોતાના ઘરે પાછા આવી જાય છે અને આ બાજુ તેની પુત્રી ભૂખથી ખૂબ જ વ્યાકુળ થઈ રહી હતી. જ્યારે વૃદ્ધ બ્રાહ્મણ નિરાશ થઈને ખાલી હાથે પાછા આવે છે ત્યારે તેની દીકરીએ તેમને ભોજન વગર આવતા જોયા ત્યારે તે દુઃખી થઈને રડતા રડતા પોતાના પિતાને કહેવા લાગી, પિતાજી, હવે મારાથી ભૂખ સહન નથી થઈ રહી. પૂરા 3 દિવસ પસાર થઈ ગયા છે અને મેં હજુ સુધી ભોજનનો દાણો પણ ખાધો નથી. હવે મને એવો અહેસાસ થઈ રહ્યો છે કે ભૂખના કારણે જ મારો જીવ જતો રહેશે. જો તમને ભિક્ષામાં કંઈ મળ્યું હોય તો મને ખાવા માટે આપો, નહીં તો મારો જીવ જતો રહેશે. ત્યારે તેનો વૃદ્ધ પિતા પોતાની પુત્રીને સાંત્વના આપતા કહે છે, દીકરી, હું થોડી જ વારમાં પાછો આવું છું. હવે હું બીજા નગરમાં જઈશ અને ત્યાંના રાજાના મહેલના દ્વાર પર જઈને ભિક્ષા માગીશ. જો મને ત્યાંથી કંઈ મળી જશે તો તરત જ તારા માટે લઈને આવીશ. પોતાની દીકરીને આવું કહીને વૃદ્ધ બ્રાહ્મણ ત્યાંથી નીકળી પડે છે. આ બાજુ રાજકુમાર સૌર્યવીરની પત્ની જે દરરોજ ભૂખ્યા લોકોને ભોજન કરાવતી હતી, તે દિવસે તે નગરના રાજા અને રાણી ખૂબ જ બીમાર થઈ ગયા હતા, કેમ કે પુત્રના મોહના કારણે તેઓ ખૂબ જ ચિંતિત હતા અને સૌર્યવીરની પત્ની તેમના કક્ષમાં હતી. એટલા માટે આજે તેને ગરીબ લોકોને ભોજન નહોતું કરાવ્યું, પરંતુ તેને પોતાના પતિ માટે ભોજન બનાવ્યું હતું અને ભોજનની થાળી તૈયાર કરીને રાખી હતી કે જ્યારે તેના પતિ બગીચામાંથી પાછા આવશે ત્યારે તે એમને ભોજન કરાવશે, કેમ કે તેમના પતિ તેમના માતા પિતાની સેવા કરીને બગીચામાં ટહેલવા માટે ગયા હતા. ભગવાન વિષ્ણુ હવે કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી, આ બાજુ તે વૃદ્ધ બ્રાહ્મણ રાજમહેલના દ્વાર પર પહોંચી જાય છે. જ્યારે રાજકુમારની પત્નીએ તેમને જોયા ત્યારે તેના મનમાં પેલા વૃદ્ધ બ્રાહ્મણ પ્રત્યે દયા આવી ગઈ. ત્યારબાદ તે વૃદ્ધ બ્રાહ્મણ રાજકુમારની પત્ની તરફ જોઈને વિનમ્રતાપૂર્વક હાથ જોડીને કહે છે, હે પુત્રી, જો મને આમાંથી ભોજન મળી જાય તો તમારો ખૂબ જ ઉપકાર થશે. રાજકુમારની પત્નીને તે બ્રાહ્મણની વાત સાંભળીને તેના પર ખૂબ જ દયા આવી ગઈ. તેને વિચાર્યું કે આ કોઈ ગરીબ બ્રાહ્મણ છે જે ખૂબ જ ભૂખ્યો છે અને મારી પાસે ભોજનની માગણી કરી રહ્યો છે. એવો વિચાર કરીને રાજકુમારની પત્ની તેને ભોજન આપવા માટે તૈયાર થઈ ગઈ, પરંતુ અચાનક તે પોતાના મનમાં વિચાર કરવા લાગી કે આ ભોજન તો મેં મારા પતિ માટે બનાવ્યું છે. જો હું આ ભોજનને બ્રાહ્મણને આપી દઈશ તો મારા પતિ શું જમશે? પછી બીજી ક્ષણે તેને વિચાર કર્યો કે મારા પતિ તો હમણાં જ ટહેલવા માટે બગીચામાં ગયા છે, ત્યાં સુધી આ ભોજન આ ગરીબ બ્રાહ્મણને આપી દઉં અને જ્યારે મારા પતિ પાછા આવશે તો હું તેમના માટે નવું ભોજન બનાવી દઈશ. આ ભૂખ્યા બ્રાહ્મણની મદદ કરવી ખૂબ જ જરૂરી છે. પોતાના મનમાં એવો વિચાર કરીને રાજકુમારની પત્નીએ પોતાના પતિ માટે બનાવેલું ભોજન તે ગરીબ બ્રાહ્મણને આપી દીધું. ત્યારબાદ તે બ્રાહ્મણ ભોજનની થાળી લઈને જલ્દી પોતાના નગર તરફ જવા માટે રવાના થઈ ગયો અને ભોજન લઈને પોતાના ઘરે આવી ગયો. તેની દીકરી 3 દિવસથી ભૂખી હતી. તેને 3 દિવસથી અન્નનો એક પણ દાણો પેટમાં નહોતો નાખ્યો અને તેના ચહેરા પર ભૂખની પીડા સ્પષ્ટ દેખાઈ રહી હતી. બીજી બાજુ રાજકુમાર સૌર્યવીર જે બગીચામાં ટહેલવા માટે ગયા હતા તે પોતાના કક્ષ તરફ પાછા આવી રહ્યા હતા ત્યારે બગીચાની બહાર ઊભેલા યમદૂત રાજકુમારના પ્રાણ લેવા માટે તૈયાર હતા અને એક સાંઢ પણ ધર્મરાજની માયાથી પ્રેરિત થઈને ત્યાં ફરી રહી હતી. તે બંને યમદૂત મનમાં વિચારી રહ્યા હતા કે બસ હવે થોડાક જ ક્ષણ બાકી છે અને જેવી જ તે સાંઢ રાજકુમારને પાછળથી ટક્કર મારશે ત્યારે આપણે રાજકુમારના પ્રાણ હરી લઈશું અને યમલોક પાછા જતા રહીશું. હવે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજીને આગળ કહે છે, હે દેવી,
આ બાજુ તે વૃદ્ધ બ્રાહ્મણ પોતાના ઘરે પહોંચ્યો અને તેને તરત જ ભૂખથી તડપતી પોતાની દીકરીને તે ભોજન આપ્યું. ત્યારે તે બ્રાહ્મણની દીકરી તેના પિતાજીને કહેવા લાગી, પિતાજી, આ ભોજન તમે ક્યાંથી લાવ્યા છો? ત્યારે તે વૃદ્ધ બ્રાહ્મણે જવાબ આપતા કહ્યું, દીકરી, આ ભોજન મને બીજા નગરની મહારાણીએ આપ્યું છે. તે નગરના રાજાની પુત્રવધુ ખૂબ જ દયાળુ અને ઉદાર હૃદયની છે. તેમને મારા પર દયા કરીને મને આ સ્વાદિષ્ટ ભોજન આપ્યું છે. હવે તે ભોજનને જોઈને તે વૃદ્ધ બ્રાહ્મણની દીકરીના આત્મામાંથી આશીર્વાદ નીકળવા લાગ્યા. તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે ભગવાન, જેને મારા પિતાને આ ભોજન આપ્યું છે તેનો સુહાગ અમર રહે અને તે હંમેશા સૌભાગ્યવતી બની રહે. જેવો જ તેને ભોજનનો કોળિયો પોતાના મુખમાં મૂક્યો ત્યારે તેની આત્માને તૃપ્તિ થઈ ગઈ અને તેના આત્મામાંથી સાચા મનથી આશીર્વાદ નીકળવા લાગ્યા કે મહારાણીનો પતિ દીર્ઘાયુ અને સ્વસ્થ રહે. આ બાજુ રાજકુમાર શૌર્યવીર પોતાના મહેલ તરફ જઈ રહ્યા હતા અને બગીચાની બહાર ઊભેલા યમદૂત તેની મૃત્યુની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. પરંતુ જેવા જ તે રાજકુમાર બગીચામાં તે સાંઢની સામે પહોંચ્યા ત્યારે સાંઢે પાછળથી તેમને ટક્કર મારવા માટે પોતાની તાકાત ભેગી કરી. તે પોતાના માથાથી તેમને મારવાની જ હતી ત્યારે ત્યાં અચાનક બે દેવદૂત પ્રગટ થઈ જાય છે અને પોતાની દિવ્ય શક્તિથી તે સાંઢને બેભાન કરી દે છે. તે સાંઢ હલી પણ શકતી નહોતી. તેનામાં આગળ વધવાની સહેજ પણ શક્તિ નહોતી રહી. હવે તે સાંઢ પોતાના મનોમન વિચાર કરવા લાગી કે આ મને શું થઈ ગયું? હજી તો હું આ રાજકુમારને પાછળથી ટક્કર મારવા આવી હતી અને તેને ટક્કર માર્યા પહેલાં જ હું ચાલવામાં અસમર્થ થઈ ગઈ છું. તેને સમજવામાં નહોતું આવતું કે આ બધું કેવી રીતે અને કેમ થઈ રહ્યું છે. ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજીને કહે છે, હે દેવી, આ બધું તે બ્રાહ્મણની ભૂખથી તડપતી દીકરીના આશીર્વાદને કારણે જ થયું જે તેને ભોજન કરતા સમયે આપ્યા હતા. તે આશીર્વાદની શક્તિના કારણે જ તે દેવદૂત ત્યાં આવીને ઊભા થઈ ગયા. ત્યારબાદ તે દેવદૂત યમરાજના દૂતોને કહે છે, હે યમદૂત, તમે આ રાજકુમારના પ્રાણ નહીં લઈ જઈ શકો. જેવી રીતે શ્રાપ અસર દેખાડે છે તેવી જ રીતે આશીર્વાદ પણ ફળીભૂત થાય છે. હવે તે રાજકુમાર અને પેલી સાંઢની વચ્ચે એ બંને દેવદૂત આશીર્વાદરૂપી દિવાલ બનીને ઊભા થઈ ગયા હતા અને રાજકુમારીના દાન મૃત્યુના સમયને આગળ નહોતું વધવા દઈ રહ્યું. પછી તે યમદૂત દેવદૂતોને કહે છે, હે દેવદૂતો, તમે અહીંથી જતા રહો અને અમને અમારું કામ કરવા દો, કેમ કે અમારો ઉદ્દેશ છે રાજકુમારના પ્રાણ લઈને પાછા જતા રહેવું. ત્યારે તે દેવદૂતોએ જવાબ આપ્યો, ના યમદૂતો, આવું ક્યારે પણ નહીં બની શકે. અમારા રહેતા આ અસંભવ છે, કેમ કે અમને સ્વયં ભગવાન શિવજીએ મોકલ્યા છે. પછી બંને પક્ષો વચ્ચે દલીલો થવા લાગી અને આ દલીલો ધીરે ધીરે એક યુદ્ધમાં બદલાઈ ગઈ. દેવદૂતોની અદ્વિતીય શક્તિ સામે યમદૂત નિસહાય થઈ ગયા અને હાર માનીને પાછા યમલોક જતા રહ્યા. યમલોકમાં પહોંચીને યમદૂતોએ યમરાજને કહ્યું, હે મહારાજ, અમે તે રાજકુમારના પ્રાણ નથી લઈ શક્યા. ત્યારે યમરાજ પોતાના દૂતોને કહે છે, આ કેવી વિડંબના છે, તમે ખાલી હાથે કેમ પાછા આવી ગયા? યમરાજની વાત સાંભળીને યમદૂત કહે છે, હે મહારાજ, અમે તે રાજકુમારના પ્રાણોને લેવા માટે તો ગયા હતા, પરંતુ અચાનક ખબર નહીં બે દેવદૂત અમારી સામે આવીને ઊભા રહી ગયા અને તે બંનેની સામે અમારી શક્તિ સહેજ પણ ચાલી શકી નહીં. યમરાજા આ સાંભળીને વિચારમાં પડી ગયા અને કહેવા લાગ્યા, એવી કઈ મોટી શક્તિ છે કે જે તે રાજકુમારના મૃત્યુ વચ્ચે અવરોધરૂપ બની રહી છે? પછી તે યમદૂત યમરાજને કહે છે, હે મહારાજ, એક તો તેના દાનની શક્તિ અને આશીર્વાદની શક્તિ જેને દેવદૂતોને વધારે શક્તિશાળી બનાવી દીધા છે. ત્યારે યમરાજ પોતાના દૂતોને કહે છે, લાગે છે કે આ કાર્ય તમારાથી નહીં થઈ શકે, તમે રહેવા દો.
મારે સ્વયં પૃથ્વીલોક પર જઈને તે રાજકુમારના પ્રાણ લેવા પડશે. હવે ભગવાન વિષ્ણુ કથા સંભળાવતા આગળ કહે છે, હે દેવી. પછી પોતાના દૂતોને આટલું કહીને યમરાજ સ્વયં પૃથ્વીલોક પહોંચી ગયા અને તે રાજાના મહેલના બગીચામાં પ્રગટ થાય છે. પછી યમરાજ ત્યાં ઊભેલા દેવદૂતોને કહે છે, હે દેવદૂતો, શું તમે નથી જાણતા કે વિધિનું વિધાન અટલ છે? જ્યારે કોઈનું આયુષ્ય પૂરું થઈ જાય છે ત્યારે તેને યમલોક જવું જ પડે છે. અને હવે આ રાજકુમારનું આયુષ્ય પણ પૂરું જ થઈ ગયું છે. એટલા માટે હું તેના પ્રાણ લેવા માટે આવ્યો છું. ત્યારે દેવદૂતોએ યમરાજને કહ્યું, હે પ્રભુ, તમે અમને જણાવો કે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુજીને પણ શ્રાપનો પ્રભાવ સહન કરવો પડ્યો હતો. જો શ્રાપનું માન રાખી શકાય તો શું આશીર્વાદનું માન ન રાખી શકાય? રાજકુમારને ભૂખ્યાને ભોજન આપ્યાના આશીર્વાદ પ્રાપ્ત છે. તે દેવદૂતોની વાત સાંભળીને યમરાજ કહે છે, તમે બિલકુલ સાચું કહી રહ્યા છો, પરંતુ હવે મારે શું કરવું જોઈએ? ત્યારે તે દેવદૂત યમરાજને કહે છે, હે પ્રભુ, તમે આ રાજકુમારનું આયુષ્ય 100 વર્ષનું કરી દો. ત્યારબાદ જ તમે આ રાજકુમારના પ્રાણ લેવા માટે આવી શકો છો. આ જ ભગવાન શિવજીનો પણ આદેશ છે. તે દેવદૂતોની વાત માનીને યમરાજે રાજકુમાર સૌર્યવીરનું આયુષ્ય 100 વર્ષનું કરી દીધું અને પાછા યમલોકમાં પહોંચી ગયા. પછી ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, આ રીતે એક ભૂખ્યાને ભોજન આપવાથી તેનું મૃત્યુ ટળી ગયું અને તેનું આયુષ્ય પણ વધી ગયું. એટલા માટે જ કહેવામાં આવે છે, અન્નદાન સૌથી મોટું દાન છે. દોસ્તો, ઉમ્મીદ કરીએ છીએ આજની આ કથા તમને પસંદ આવી હશે. તો ચાલો મળીએ આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.